વાત કરીએ સુરતની। સુરતમાં 2 દિવસમાં 12 હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે। ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં આવતા આ હોસ્પિટલોને અહીં સીલ કરાઈ। વારંવારની નોટિસો બાદ પણ સાધનો ઉપલબ્ધ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી। દર્દીઓને ધ્યાનમાં રાખી કેટલાક વોર્ડ સીલ કરવામાં આવ્યા નથી। કેપી સંઘવી શ્રી સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલ, શ્રી સાઈ આશીષ ઈએનટી એન્ડ જનરલ સર્જિકલ હોસ્પિટલ, આવી 12 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે છે। ધનરાજ, હોસ્પિટલોની સામે સુરતમાં શું કાર્યવાહી ચાલી રહી છે? जी बिल्कुल, बीयूसी वगैरह जे हॉस्पिटलों है तेना ऊपर तवाई है આવી चूकी है। सूरत महानगरपालिकाए जे अलग अलग झोन प्रमाणे अत्यारे हॉस्पिटल सील कराई है, जेमां मात्र सेंट्रल झोननी अंदर ज 12 हॉस्पिटल है अने हवे ये आंकड़ो सतत वधी रह्यो छे। त्यारे कतारगाम, अठवा, वराछा, लिंबायत सहितना जे झोन है एमां 25 हॉस्पिटल ने सील मारी देवाई है। सीधा दृश्य तमे जोई शको छो। सूरतना सेंट्रल झोन में आवेली आ जे केपी संघवी हॉस्पिटल है तेनो नजारो है अने तमाम जे रूम है चौथा माळ पर आवेला तमाम रूम सील करी देवामां आव्या छे। जे प्रमाणेनी माहिती मळी रही है ते मुजब अलग अलग हॉस्पिटलों जे अत्यारे हाल आवेली छे त्यारे बीयू परमिशन नथी छतां पण आ रीते हॉस्पिटलों है ये चलावता होय छे। ए बाबतने लईने केटलीक फरियादों मळी हती त्यारे ए बाबतने लईने सूरत महानगरपालिका द्वारा एक्शन मोडमां आवी चूकी है। एक बाद एक अत्यारे अलग अलग झोन मळीने कुल 25 जेटली हॉस्पिटल है एने सील मारवामां आवी छे। जो कि जे वोर्डनी अंदर दर्दीओ छे ए दर्दीओ વધુ ન લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને અત્યારે જે દર્દી છે એ સાજા થઈ ગયા બાદ રજા આપી દેવામાં આવે એ પ્રમાણેની વાત પણ સુરત મહાનગરપાલિકાએ કરી છે। પરંતુ જે વોર્ડમાં દર્દી નહોતા એ વોર્ડને અત્યારે સીલ મારવામાં આવ્યું છે। આ તસવીર તમે જોઈ શકો છો। આ પ્રમાણે જ્યાં ચાવી નાખવાની જગ્યા છે એ સ્થળ ઉપર આ રીતે સુરત મહાનગરપાલિકાનું સીલ લાગી ચૂક્યું છે। 405 નંબર છે કેપી સંઘવી હોસ્પિટલ અને આમાં દર્દીઓ છે એમને સારવાર અર્થે મૂકવામાં આવે છે ત્યારે લાઇનબંધ કતારમાં અત્યારે જોઈ શકો છો તમામ એ ચોથા માળના રૂમ છે એ સીલ મારી દેવામાં આવશે। બીયુસી પર જે રીતે પરમિશન હોય છે બીયુ પરમિશન એ બાબતને લઈને તમામ બાબતે અત્યારે હાલ જે વિગતો છે એ એક બાદ એક સુરત મહાનગરપાલિકા તે એકત્રિત કરી રહી છે। ત્યારે અત્યાર સુધીમાં અધધ કહી શકાય કુલ 25 હોસ્પિટલ છે અને આ 25 હોસ્પિટલને સીલિંગની કામગીરીની નોટિસો પણ પાઠવી દેવામાં આવી છે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।